કોણ ભાઈ? બોલો ભાઈ. આ વખતે સ્નેહ મિલન આપણે કરવાનું છે. થઈ જાય છે ભાઈ. કંઈક અલગ કરવાનું છે. કંઈક કોઈએ કર્યું ના હોય ને આ વખતે કંઈક એવું કરવું છે. થઈ જાય. આજુબાજુના ગામવાળા જોતા રહેવા જોઈએ કે ભાઈ ખડખડ ગામનું સ્નેહ મિલન જોવા જવું છે. બોલો. અરે ભાઈ ગામનો તો છોડ, આજુબાજુના રાજ્યવાળા, આખા દેશવાળા આવવા જોઈએ કે ભાઈ મારે ખડખડ ગામનું સ્નેહ મિલનમાં તો જવું જ છે અને જોઈએ કે એ લોકો શું અલગ કરે છે. થઈ જાય. તો સ્ટેજનું થોડું ઘણું તો હું જોઈ લઈશ કે બોલવાનું ને એવું તારાથી થઈ જાય. તું થોડું ઘણું બોલી લઈશ સ્ટેજનું. અરે ભાઈ તું એક કામ કર, મને બોલીને બતાવ કે તું શું બોલી શકે છે. ઓકે થઈ જશે ભાઈ. અરે ઓકે થઈ જશે ભાઈ સિવાય કંઈક બીજું બોલ ભાઈ. ડન. અરે ઓકે ડન થઈ જશે ભાઈ, એના સિવાય કંઈક બીજું બોલ મારા ભાઈ. થઈ જશે ભાઈ. અરે થઈ જશે ઓકે ડન સિવાય કંઈક બીજું બોલ. થઈ જશે. ભાઈ તારું ધ્યાન ક્યાં છે? હું ક્યારનું કહું છું ડન સિવાય કંઈક મારી બીજું. હારે વાત કરે છો? અરે ભાઈ ક્યાં તો તું અત્યાર સુધી આને કહેવાય આખી ભાગવત પતી ગઈ અને એની પછી કહી છે કે કૃષ્ણ કોણ હતા. હું તો ફોનમાં વાત કરું છું યાર. આ વાંધા છે કે આજકાલની નવી ટેકનોલોજીમાં આજુબાજુમાં જ ઊભા હોય છતાં આપણને ખબર નથી પડતી કે આપણી સાથે વાત કરે છે કે કોઈ બીજા સાથે. તો આના વિશે જ આપણને વધુ માહિતી આપવા માટે આવશે ખુશાલીબેન હિરપરા. તો જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સ્વાગત કરશું ખુશાલીબેન હિરપરા. હેલો. અહીં ઉપસ્થિત આપ સર્વને ખુશાલી હિરપરાના લાખેણા વંદન. આજનો મારો ટોપિક છે જનરેશન વિશે, ન્યૂ જનરેશન એટલે કે આજની અત્યારની નવી પેઢી. જ્યારે અત્યારે એક જૂની પેઢી છે જે 45 થી 50 વર્ષની આજુબાજુ છે, જે જ્યારે નાના હતા ને ત્યારે એમની ઉંમર 10 થી 15 20 વર્ષની હશે ત્યારે એ લોકો એક કોન્સર્વેટિવની વાતાવરણમાં ઉછરેલા. અને જ્યારે અત્યારની નવી પેઢી છે એ 20 25 થી 30 વર્ષની આજુબાજુ છે, જે એક મોડર્ન વિચારધારા પ્રમાણે ઉછરેલા. એટલે બંને પેઢી વચ્ચે એક સામાન્ય રીતે વિચારધારામાં તફાવત રહે. અને આ વિચારધારામાં તફાવત રહે એનું મેઇન કારણ હોય તો આજનું ચહીતું આપણા સૌનું ટ્રેડિંગ પર ચાલતું સોશિયલ મીડિયા. વોટ્સએપ થી માંડીને ફેસબુક ઇન્સ્ટાગ્રામ સુધી તમામ વસ્તુમાં આજે ન્યૂ જનરેશન અટવાયેલી છે, ક્યાંક ને ક્યાંક પૂછવાયેલી છે આ ન્યૂ જનરેશન. એમ રાઈટ કે રોંગ? અને ત્યારે જ મારે વાત કરવી છે આ ન્યૂ જનરેશન વિશે. અને આ ન્યૂ જનરેશનનો પહેલો પ્રોબ્લેમ જ મીડિયા છે. એક નાનકડી અમથી વાત શેર કરું તમારી સાથે. એક યુવાન બીમાર પડે છે એટલે હોસ્પિટલમાં દાખલ થાય છે સારવાર માટે. એમના રિપોર્ટ્સ કરવામાં આવે છે અને સારવાર કરવાની શરૂ થાય છે. 2 દિવસ બાદ એ યુવાનની તબિયતમાં કોઈ સુધારો નથી થતો એટલે ડોક્ટર 2 દિવસ બાદ વધુ સ્ટ્રોંગ મેડિસિન આપે છે તો પણ ખાસ તબિયતમાં સુધારો નથી થતો. એટલે ડોક્ટરને આશ્ચર્ય થયું, આવું તો ન થઈ શકે, બની જ ન શકે. આટલી સ્ટ્રોંગ મેડિસિન આપવાથી યુવાનની તબિયત ન સુધરે એવું તો બને જ નહીં. એટલે ડોક્ટરે ખુદે એ યુવાન ઉપર, એ દર્દી ઉપર દેખરેખ રાખવાનું શરૂ કર્યું. એટલે ડોક્ટરને ખ્યાલ આવ્યો કે એ યુવાન આખો દિવસ કાનમાં ઇયરફોન લગાવીને કંઈક ને કંઈક જોતો રહેતો. એટલે ડોક્ટરે એમને પૂછ્યું કે તમે શું જુઓ છો? એટલે યુવાને જે જવાબ આપ્યો ને એના પરથી ડોક્ટરને ઈલાજ મળી ગયો. યુવાને કહ્યું કે હું સેડ ફિલ્મો અને સેડ સોંગ જોયા રાખતો હતો. એના કારણે એના મનમાં એ જ વિચારો આવતા હતા કે આ દુનિયા બદમાશ લોકોની જ છે, અહીં સારા લોકોનું કોઈનું કામ જ નથી. બસ આ વિચારોના કારણે એની તબિયત નહોતી સુધરતી. એટલે ડોક્ટરે કહ્યું કે તમે આવું જોવાનું બંધ કરો અને તમને મજા આવે, તમને ગમે, તમારા કામમાં આવે એવું કંઈક જુઓ. એટલે યુવાને એવું કર્યું કે હળવી રીલ્સ અને કોમેડી ફિલ્મો જોવાનું શરૂ કર્યું. વિચાર કરો 2 દિવસમાં એની તબિયત પાછી સારી થઈ ગઈ. આ એક જોવાનું છે. આપણે શું જોઈએ છે અને કેટલું જોઈએ છે એની અસર આપણા શરીર ઉપર સીધી અસર પડે છે. ને આપણે હંમેશા એવું જ જોવું જોઈએ જે આપણા કામનું હોય, જે આપણને ફાયદારૂપ થતું હોય, કે ન તો એવું જોવું જોઈએ જે આપણા શરીરને હાનિ પહોંચતી હોય. અને ત્યારે જ મારે વાત કરવી છે કે આ જનરેશન ગેપ કેવી રીતે વધે છે, એને ઘટાડવા માટે શું કરવું જોઈએ. પહેલા હું એ ડેફિનેશન આપી દઉં કે જનરેશન ગેપ એટલે શું.
જૂની પેઢી અને નવી પેઢી વચ્ચેનો જે તફાવત છે ને એને જનરેશન ગેપ કહીએ છીએ આપણે. એટલે તફાવત એટલે જૂની પેઢી એવું વિચારે છે કે સારી જોબ મળી જાય ને એટલે બહુ થયું, પણ નવી પેઢી એવું વિચારે છે કે કંઈક નવું સ્ટાર્ટઅપ કરવું છે, કંઈક કરવું છે. જનરેશન ગેપમાં જૂની પેઢી એવું વિચારે છે કે એના જીવનના અભિગમો એવા છે કે સંયમ અને સ્થિરતા જીવનમાં અગત્યના છે, જ્યારે નવી પેઢી એવું ધારે છે કે જીવનમાં કંઈક કરી દેખાડવું એ વિશેષ અગત્યના છે. આ બંને આ જે તફાવત છે એને તો જનરેશન ગેપ કહીએ છીએ આપણે. અને નવી પેઢી એવું વિચારે છે કે જ્યારે નવી પેઢીના જ્ઞાનના સ્ત્રોત હતા પુસ્તક અને શિક્ષક, જ્યારે આજની નવી જૂની પેઢીના સ્ત્રોત હતા જ્ઞાનના પુસ્તક અને શિક્ષક, અને જ્યારે નવી પેઢીના સ્ત્રોત છે 2 સ્ટેપ આગળ વધીને ઇન્ટરનેટ ઉપર. સાચું કે ખોટું? આજે ઇન્ટરનેટ ઉપર બધા ગમે હોય એટલે ગૂગલ ઉપર ક્વેશ્ચન કરે કે આનો આન્સર ગૂગલ આપશે. અને જ્યારે જૂની પેઢી હતા ને એ આન્સર મેળવવા માટે દિવસો જતા હતા. કોઈ માહિતી મેળવવી હોય ને તો એને દિવસો જતા હતા, અને આજની નવી પેઢીને કોઈ માહિતી મેળવવી હોય ને તો મિનિટો અને સેકન્ડોમાં મેળવાય છે. આ તફાવત છે. અને આ તફાવતને આ જનરેશન ગેપને ઘટાડવા માટે જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે સમય ફાળવવો પડશે, સમય આપવો પડશે. આ પહેલું સોલ્યુશન એ છે, સમય આપો. જૂની પેઢી એવું વિચારે કે 6 થી 7 વાગે ઘરે આવી જવું જોઈએ, અને નવી પેઢી તો 11 વાગે આવે ટેવાયેલી હોય છે. પરંતુ બંને પેઢીએ સાથે બેસીને વિચારવું જોઈએ કે 8 વાગે કે 8:30 રાત્રિ ભોજન કરવા અમે સાથે બેસીશું એટલે બેસીશું. આ નિયમ સામાન્ય ઘરમાં એવું નથી, મોટા મોટા ખાનદાનોમાં નિયમ છે. એક વાત કરું, દુનિયાના 1 થી 5 માં આવતા ધનાઢ્ય વ્યક્તિ એટલે વોરેન બફેટ. આ વોરેન બફેટ અને તેમના ધર્મપત્નીના લગ્નના 50 વર્ષ વીતી ગયા. એટલે એના 63 કંપનીઓના 63 CEO એ દુનિયામાં અલગ અલગ 50 પાર્ટીસ ગોઠવેલી. અને એવામાં એક મેન પાર્ટી લંડનમાં એટલે ઇંગ્લેન્ડમાં હતી. અને એમાં 30 જેટલા પ્રધાનમંત્રી અને નેતાઓ ઉપસ્થિત હતા. એટલે તમને ખબર પડે કે કયા દરજ્જાનું ફંક્શન હશે, કયા દરજ્જાનું ફંક્શન હશે. ખ્યાલ આવે કે 30 જેટલા પ્રધાનમંત્રી અને નેતાઓ ઓડિયન્સમાં બેઠા હોય એટલે, અને દરેક ઓડિયન્સમાં બેઠેલા દરેક વ્યક્તિને 1 મિનિટ સ્ટેજ ઉપર આવી અને તેમના ધર્મપત્ની વિશે વોરેન બફેટ અને તેમના ધર્મપત્ની વિશેના જે યાદગાર પ્રસંગો છે એ શેર કરવા કહ્યું. એટલે વોરેન બફેટના ધર્મપત્નીએ વોરેન બફેટ પાસેથી માઇક્રોફોન ખેંચી લીધું. એટલે 50% ઉત્તર આ ક્રિયા ઉપરથી બધાને મળી ગયો કે આવા સમારંભમાં એમના ધર્મપત્નીએ એમના માઇક્રોફોન ખેંચી લીધું ત્યારે એમના પ્રેક્ષકગણમાંથી આ 2 કલાક 2 મિનિટની જેમ વીતી ગયા. એટલે પ્રેક્ષકગણમાં કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ હશે, એણે પૂછ્યું કે હું તમને એક પ્રશ્ન પૂછું. એટલે કપલે કહ્યું ઓકે ફાઇન પૂછો. એટલે એણે પૂછ્યું કે તમારું 50 વર્ષનું સુખી લગ્ન જીવનનું રહસ્ય શું છે? વિચાર કરજો, પ્રશ્નની આ લગ્ન જીવનની આગળ છે સુખી. એમનો તો 50 વર્ષ રસડીને ઘણાએ પૂરા કર્યા હશે, પરંતુ સુખી લગ્ન જીવનની વાત છે. એટલે વોરેન બફેટની આગળથી એમનું માઇક્રોફોન ધર્મપત્નીએ ખેંચી લીધું. એટલે એને કહ્યું કે આનો ઉત્તર મારે આપવો છે. વિચાર કરો, આવા સમારંભમાં વોરેન બફેટના આગળથી માઇક ખેંચી લીધું, પણ વોરેન બફેટના ચહેરા પરની એક પણ રેખા ફરી નહીં. એટલે 50% ઉત્તર ઓડિયન્સના ક્રિયા પરથી મળી ગયો કે 50 વર્ષ કેમ ચાલ્યા હશે. અને પછી વોરેન બફેટના ધર્મપત્નીએ પહેલી વાત કરી કે અમારા લગ્ન જીવનનો એક પણ દિવસ એવો નથી કે અમે બંને અમારા સંતાનો સાથે ડાઇનિંગ ટેબલ ઉપર સાથે ભોજન કરવા રાત્રે અમે 8 વાગે ન બેઠા હોય. અને બીજો વાત એ કરી કે અમે બંને જ્યારે ભોજન કર્યા બાદ અડધો કલાક ચાલવા ગયા ન હોય, અને એમાં અમારા બાળકોની વાતો, અમારા બાળકોની વિચારધારા, અમારા બાળકોના અભિગમો, અમારા બાળકનું શિક્ષણ અને અમારા બાળકોના મિત્રો વિશેની વાતો અમે ઊંડાણપૂર્વક ન કરી હોય. અહીં બેઠેલા તમામને મારે 3 પ્રશ્ન પૂછવા છે. પહેલો પ્રશ્ન,
કે બોલિવૂડની 5 હસ્તીઓના નામ આપો. એટલે તમે કહેશો 5 નહીં 10 આપો. અહીં બેઠેલા તમામને મારે પ્રશ્ન પૂછવો છે. બીજો પ્રશ્ન એ કે 5 IPL ના પ્લેયર્સના નામ આપો. એટલે તમે કહેશો 5 નહીં 10 આપો. આઈ એમ રાઈટ કે રોંગ? પણ અહીં બેઠેલા તમામને એમ પૂછવામાં આવે કે તમારા સંતાનોના 5 મિત્રોના નામ આપો. એટલે અહીં બેઠેલા એમ કહેશે આઈ એમ ફેલ, મન નથી આવડતા. આ 5 હસ્તીઓના નામ બોલિવૂડની યાદ રાખવા જરૂરી છે કે IPL ના પ્લેયર્સના નામ રાખવા જરૂરી છે? અને અત્યારે કોઈને હવે જનરલ નોલેજની એક્ઝામ આપવા કોઈ જવાનું જ નથી, કારણ કે હવે બધા આપણે ધંધા લઈને બેઠા જ છીએ. આપણા સંતાનોના 5 મિત્રોના નામ યાદ હશે ને તો આપણને ખ્યાલ આવશે કે આપણું સંતાન એ યોગ્ય દિશામાં છે, કેમ કે એના મિત્રો દ્વારા આપણા સંતાનોનું સંસ્કારનું ઘડતર થવાનું છે. એ બેઠેલા તમામને મારે પૂછવું છે કે ભગવાનને સાક્ષી રાખી અને તમે તમારા સંતાનોના 5 મિત્રોના નામ યાદ હોય, એને તમે મળ્યા હોય, એની સાથે થોડીક વાતચીત કરી હોય ને તો આંગળી ઊંચી કરો. આ સભામાંથી એક આંગળી ઊંચી થઈ હોય ને તો મને કહો. 50% આંગળી ઊંચી નથી, 50% ને 75% નથી. નામ સહિત આપણે બાળકની સંતાનની ક્યાંય દેખરેખ નથી રાખતા. સંતાન શું કરે છે, ક્યાં રમે છે, ક્યાં જાય છે, શું કરે છે, આપણે કઈ જોતા જ નથી. પણ વોરેન બફેટના ધર્મપત્ની કહે છે કે અમે અમારા બાળકના મિત્રો સાથે વાતચીત કરી છે, એના નામથી ઓળખીએ છીએ, એના પરિવારજનોને પણ અમે મળ્યા છીએ. અને ત્રીજી વાત એ કરે છે કે અમે અડધો કલાક અમારા બાળ સંતાનોને ટ્યુશન કરાવીએ છીએ. એટલે પ્રેક્ષકગણમાંથી પૂછવામાં આવ્યું કે શા માટે? આપણને બધાને એમ થતું હશે કે એની પાસે પૈસા નહીં હોય ને આપણી પાસે પૈસા હશે. એમ ના હવે. એમની પાસે શું ટાઈમ હશે ને આપણે ટાઈમ નહીં. આપણું શું સોશિયલ મીડિયામાં ટાઈમ વધારે જાય છે અને એને ઓછો જતો હશે સોશિયલ મીડિયામાં? ના, એવું નથી. એણે જે જવાબ આપ્યો ને એનો ઉત્તર આ છે કે એણે કહ્યું કે અમારા બાળકનું ગ્રેસ્પિંગ કેવું છે એ અમે જાણી શકીએ. અમારું બાળક કયા સબ્જેક્ટમાં નિપુણ છે, કયા સબ્જેક્ટમાં વીક છે એ અમે જાણી શકીએ. ને મેન વાત એ કરી કે અમારા પરિવારમાં જે રીતભાત છે, અમારા પરિવારમાં જે પ્રણાલિકાઓ છે, અમારા પરિવારમાં જે આ ઘડતર, આ શિક્ષણ, આ સંસ્કાર છે ને એ અમારે આગલી પેઢીને ટ્રાન્સફર કરવાના છે ને એટલા માટે અમે ક્વોલિટી અને ક્વોન્ટિટી સમય પસાર કરીએ છીએ. અહીં બેઠેલા તમામ યુવાનોને મારે પૂછવું છે કે તમે તમારા વિશે શું માનો છો? આ ત્રીજો પ્રોબ્લેમ. આપણે આપણા વિશે કંઈ નથી ધારતા. આપણે એવું વિચારીએ છીએ કે બીજા આપણા વિશે શું માને છે, આપણી રાય બીજા વિશેની શું છે. આપણે કોઈની સાથે વાત કરતી વખતે ધ્યાન રાખીએ છીએ કે આપણો વટ પડી જાય, આપણો અભિપ્રાય ઊંચો રહે, કોઈ આપણા વિશેની ધારણાઓ ઊંચી કરે, આપણા વિશે સારું વિચારે. પરંતુ આપણી જાત સાથે વાત કરતી વખતે આપણે કેટલા એલર્ટ હોઈએ છીએ? આપણી જાત સાથે આપણે જેવું વિચારીશું એવું જ દુનિયા આપણા વિશે વિચારવાની છે. તમે નબળો અભિપ્રાય ધરાવો છો તો દુનિયા તમારા વિશે નબળો જ અભિપ્રાય ધરાવશે. દુનિયાના મોટા ભાગના લોકો એવું વિચારે છે કે હું શું છું, મારા વિશે બીજા શું વિચારે છે, એવી ધારણા આપણે રાખતા હોય છે. પણ ઓછા લોકો એ વિચારે છે કે હું મારા વિશેની મારી ધારણાઓ કેટલી છે, મારા વિશેના મારું જ્ઞાન કેટલું છે, મારી સોચ કેટલી છે, એવું વિચારણા થોડાક જ છે. અને સેલ્ફ એનાલિસિસ એ સહેલી વાત નથી. એનું કારણ એ છે કે આપણા અંદર એક નબળો અભિપ્રાય ધરાવીએ છીએ આપણે કે મારાથી નહીં જ થાય, મને નહીં જ આવડે. આવો એક અભિપ્રાય આપણે ધરાવીએ છીએ. પરંતુ ઘણા લોકો એવા છે કે એક લોકોની એવી સમજ છે આઈ એમ સમથિંગ, અને એક લોકો એવું વિચારે છે કે એની જાતને હોય એના કરતાં વધુ સક્ષમ સમજી લે છે. આઈ એમ સમથિંગ, નથિંગ. આ શું છે બધું? અહીં બેઠેલાના તમામને મારે પૂછવું છે, યાદ રાખજો તમારી જાતને અંડર એસ્ટિમેટ કરવા જેટલી ખતરનાક છે એટલી જ જોખમવાળી તમારી જાતને ઓવર એસ્ટિમેટ કરવી છે. ક્યારેય જાતને ઓવર એસ્ટિમેટ નહીં કરવાની. સેલ્ફ એનાલિસિસ સહેલી વાત નથી. અને તમારી જાતને તમે શું માનો છો
એના માટે મા બાપે હવે પેરેન્ટિંગનો પાઠ શીખવા જેવો છે કે તમે તમારા બાળકને કંઈ ન આપો ને તો ચાલશે, પરંતુ નબળા વિચારો ન જ આપતા. એને કહેજો કે તારામાં હિંમત છે, તારામાં શક્તિ છે, તું જેટલું કરીશ ને તું જેટલી મહેનત કરીશ ને એટલી સફળતા તને મળશે. તારું કરિયર, તારું ફ્યુચર અને તારી દુનિયા તારા હાથમાં છે. તમે એની ચાલવાની, એને એક વિચારની દિશા તો આપો, ચાલવા તો એની મેળે જશે. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ ગુજરાત. હેલો. હેલો. હેલો, એકવાર ખુશી માટે જોરદાર તાળી. ભાઈ યાર જોઈ લે ને યાર, મારા ઘરે આવું હોય. નાની ઉંમરમાં બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે ખુશીબેને. હજી એમનો જન્મ પણ નહોતો થયો ત્યાં સ્નેહ મિલનનો જન્મ થઈ ગયો હતો, છતાં અત્યારે 18મા સ્નેહ મિલનમાં ખુશીબેને આવું સારું પરફોર્મ કર્યું. પ્રિયા, શીખ થોડું. એના કરતા તો મોટી છે તો સ્ટેજ ઉપર આવતા ડરતી હતી સૌથી પહેલા. ખૂબ સરસ, ખૂબ સરસ. હવે આપણે કાર્યક્રમમાં ટાઈમ વધારે ના લેતા કાર્યક્રમને આગળ વધારીએ.